अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोलो सदगुरु महाराजनी जय। बोलो सदगुरु गोविंदराम महाराजनी जय। सदगुरु निरांत महाराजनी जय। पधारेला सर्व हरि गुरु संतनी जय। આજે સદગુરુ ગોવિંદધામ આશ્રમની અંદર આપણે બધાએ અવારનવાર આ મહાપ્રોગ્રામની અંદર એકબીજા આનંદ કરવા માટે વજુરામ બાપુ, વસરામ મહારાજ, અહીંના તમામ સેવાગણો, બાપુના શિષ્યગણો, એની એટલી બધી ભીતરનો પ્રેમ અને ભાવ કે જેથી કરી આ કોઈ દેખાડી દેવા અને કોઈ આપણે આનાથી આમ નામ ઓલું થઈ જાય એવું નથી, પણ આપણા સદગુરુ પરમાત્માની જે વાત છે એની અંદર આમ શબ્દ ઉપર ખાલી ધ્યાન નહીં. વસરામ મહારાજ જ્યારે વક્તવ્ય આપતા હોય, અહીંના જે મહાપુરુષ વસરામ મહારાજ જ્યારે વક્તવ્ય આપતા હોય ત્યારે એના ખાલી શબ્દ ઉપર, એની વાણી ઉપર નહીં, એની ભીતરની જે ઉર્જા ઉપર ધ્યાન દેવા જેવું છે થોડું, કે એની ઉર્જા આપણને જિજ્ઞાસુને કઈ બાજુ લઈ જવા માંગે છે. તો મહાપુરુષો કીધું સંત મિલન કો જઈએ તો કે તજી માન મોહ અભિમાન, જુજુ પાવ આગે ધરીએ તો કોટી કોટી યજ્ઞ સમાન. હવે એક સંતને મળવા માટે જવા આપણે એક દિવસનો ટાઈમ લાગે. એક સંતને મળવા માટે કદાચ દૂર હોય તો 2 દિવસનો ટાઈમ લાગે, અને કોઈ નાના મોટી મજૂરી કરતા હોય, ધંધો કરતા હોય, એ બધું બંધ કરીને જવું પડે આપણે એને મળવા. એવું આપણે કાંઈ ન કરવું પડે. અને અહીંયા ઘણા બધા સંતોના દર્શન થઈ જાય, સંતોને મળવાનું મિલન થઈ જાય. તો એવું સદગુરુ ગોવિંદરામ આશ્રમની અંદર આવું ભગીરથ કાર્ય થતું હોય. દર વખતે આપણે બધાને એની અંદર હાજરી આપી, અને જોકે ગોવિંદધામ આશ્રમની અંદર તો કોઈ દી એવો પ્રશ્ન બન્યો નથી કે જે કોઈને કાંઈ કહેવું પડે, કેમ કે એ સદગુરુ ગોવિંદરામ મહારાજની આ તપસ્યાનો પરિણામ છે, એનું ફળ છે. તો આપણે બધાએ જે વસ્તુને પ્રાપ્ત કરી અને બેઠા હોય એની અંદર જેમ જેમ દિવસો જાય એમ એમ આપણો અનુભવ, આપણો આનંદ, આપણો ઉત્સાહ એ સવાયો થતો જાય ને. અહીંયા આવવાનો, મળવાનો પ્રેમ અને ભાવ એ ભીતરમાં જો સવાયો થતો જાય તો બાપુ આંખ્યું મીચીને બેહે ભજન હવાયું થાય એવું નથી. કેમ કે ભજન છે ને, એ મહાપુરુષોએ કીધું ને, એ આપણે જરાક વિચારવા જેવું તો છે કે હોઠ અને કંઠનો વિષય જ નથી. હોઠ કંઠ હલે નહીં, સેજે સમરણ. હવે સહેજે સમરણનો હિસાબ શું? તો આપણા મહાત્મા નિરાંત મહારાજે પણ કીધું છે કે શ્વાસે શ્વાસે સમરણ કરી લે ને તોહી કરી લે. જેટલા શ્વાસ હાલે છે એમાં તમામ શ્વાસની અંદર સદગુરુ પરમાત્માએ તમને અને મને જે આપણી માંગ હતી એ પ્રાપ્ત કરી. આપણને એ હરેક શ્વાસમાં એની યાદી છે. જેને જે માંગ્યું હોય, જેને સદગુરુના દરબારમાં દ્વારે જઈને જેને જે માંગ્યું હોય અને માંગ્યું એને આપ્યું હોય ને મળી ગયું હોય, તો એ હરેક શ્વાસની અંદર જેને યાદીમાં હોય એ બોલ્યા છે શ્વાસે શ્વાસે સમરણ કરી લે, તું કરી લે તનમાં અને દેખ દિલ દર્પણમાં. આમાં પરમાત્માને, વિશ્વના માલિકને જેને જોવો હોય ને એને પેલા પોતે જોનારાને જોઈ લેવા જેવું છે. તો આ જોવા વાળો કોણ છે? આ શરીરની અંદર એવું મહાપુરુષ ભીમ સાહેબના શિષ્ય જીવન બાપાને ઘણા બધા સત્સંગ, ઘણા બધા ઉપદેશ, ઘણો બધી એને સિદ્ધાંતો, અરે એના જેટલું તો કોઈએ મહેનત નહીં કરી હોય એવો પુરુષ. છતાંય એને એકવાર એવું થયું કે સેજે સેજે સાયાજી મારું મનડું હજી માનતું નથી. તો કે શું થાય છે?
તો કે ઘડીકમાંય ઘોડે ને ઘડીકમાંય પાળે, ઘડીકમાંય ગુરુ બની જાય છે ને ઘડીકમાંય તો ચેલા જેવું થઈ જાય છે. સેજે સાયાજી મારું મનડું માનતું નથી, મમતાળું હું વારી વારીને વાડે પૂરું તોય પતળેલ જાય છે પરબારું. હવે આનું કારણ શું થયું હતું? ભીમ સાહેબે ઉપદેશ તો ને બહુ સારો આપ્યો હતો, અને ઉપદેશ જેથી સમજાણો તેથી જીવણ સાહેબ બોલ્યા હતા કે વણ અક્ષરે અક્ષર થયો, વણ લીની થઈ લી, જીવણને ગુરુ ભીમ મળ્યા તો મારે રાત માંથી થઈ ગયો દી. આવું બોલનાર પુરુષને આવું થવાનું કારણ શું? એટલે આપણા મૂળદાસ મહાત્માને અહીંયા યાદ કરવા પડે કે સત્સંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદમાં જાવે. આપણે સતત ને સતત સત્સંગનું કારણ શું છે કે કુસંગાની હારે બેહવી તો બાપુ આપણે મન ઉપર એવા તરંગો પડે. જે બોલે છે ઈ એવા છે, જે બોલે એવા હોય ને એવા આપણી ઉપર પ્રભાવ પડે. આપણા ગઢા, આપણા વડીલો પેલાના જમાનામાં ટીવી, આ થિયેટર એવું ગામડામાં કાંઈ નહોતું. તેથી આનંદ માણવાનું, મનોરંજન માણવાનું સાધન આપણે તરગાળા રમવા આવતા હતા. અને તરગાળા રમવા આવતા ને ત્યારે પેલો ગામની અંદર જે કાંઈ ચાલુ થાય ને ત્યારે એને કાલીનો વે કહેતા, કાલી આવશે. અને જે બેનના ગર્ભની અંદર બાળક હોય એ બેનને રૂમની અંદર હુવરાવી દેતા હતા અને માથે ગોદડા ઓઢાડી અને કાનમાં રૂના પોતા ભરાવી દેતા હતા. શું કામ? જૂના માળી બેઠા હશે એને બધાને અનુભવ હશે. ગામડામાં આવું શું કામ કહેતા હતા કે આ તું સાંભળતી નહીં, તારી પ્રજા કાલી જેવી થાહે. આ તું હે બેન, હે દીકરી, આવું સાંભળતી નહીં તો તારી પ્રજા કાલી જેવી થાહે. તો આપણી પ્રજા કાલી જેવી નો થવા દેવી હોય તો શું સાંભળવું જોઈએ? ઘડી ઘડી મેં આધી, ઘડી આધી મેં પુણ્ય આધ, કરો સંગત સંત કી તો કોટી કોટી જન્મનો અપરાધ ટળી જાય. એવા જો મહાપુરુષ આ ઉપર આવો, બંને મહાપુરુષો ઉપર આવો, તો જેને જેને આપણે સંતોના ચરણમાં, સદગુરુના શબ્દ, આ શરીર છૂટે ને ઓલામાં જાય ને આમાંથી નીકળીને ઓલામાં જાય ને આગલો અવતાર ને પાછલો અવતાર, આ બધી નવધા ભક્તિ છે મારા વાલા. ગુરુના બાળક માટે આવો જો કોઈ વાત હોય, આવી જો કોઈ સિદ્ધાંત હોય તો રવિને જે સમજાણું એ આપણને નથી સમજાણું, એ ફાઇનલ વાત છે. કેમ કે રવિને સમજાણું તેથી રવિ બોલ્યા છે, અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના, કહે રવિ રામ ગુરુ ભાણના પ્રતાપે, અરે સદગુરુ મળ્યા ને મને લીખ દિયા હે મોર સાપ પરવાના. તો આ મૃત્યુ અને જન્મનો ભય તો જેથી ગુરુ દ્વારે જ આવી. જો શિખામણ હોય તો કોઈ દી દેહ ભાવ છૂટવાનો નથી, અને જો વિધિ હોય તો માં ગંગા સતી પાનબાઈને ઉપદેશની અંદર કહે છે કે હે પાનબાઈ, તન મન ધન જેને ગુરુજીને અર્પા હોય એ ધન્ય ધન્ય નિજારી નરને નારી. હવે અહીંયા સિદ્ધાંતમાં આવે છે કે તમે શરીર નથી, શરીર તમારું છે. તમે મન નથી, મન તમારું છે. અરે તમે બુદ્ધિ નથી, બુદ્ધિ પણ તમારી છે. તો તમે શું છો? એમ ખોળતા 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 માણસ આમ નજીક આવ જાય છે ને ત્યારે તમે અને પરમાત્મા બે નથી મારા વાલા. તો પોતે એટલે તો મહાપુરુષે લખ્યું, એ તું તો આપે સો આત્મ રામ, ખબર વિના નો હાલે ખોળતો રે. ખબર નથી ને એટલે ખોળે છે. તો ક્યાં ખોળે છે? કોઈ ખોળે છે ગંગામાં, કોઈ ખોળે છે જમનામાં, કોઈ ગોતે છે પિત્તળમાં, કોઈ ગોતે છે પથરામાં, કોઈ ગોતે છે ઝાડમાં, કોઈ ગોતે છે પહાડમાં. આ તો મળે છે કેવલ ગુરુના ચરણમાં. આ ક્યાંય ગયે મળતો નથી, આ તો મળે છે ખાલી ગુરુના ચરણમાં. એટલે સદગુરુ ચરણમાં જેટલા જેટલા ગયા છે એ પુરુષો કેવું બોલ્યા છે? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે? નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો છે? તેજ તું, તેજ તું, તેજ તું શબ્દ બોલે છે. હવે એ તમારું સ્વરૂપ શું છે ને એ વાણીમાં એને ઈશારો આપ્યો છે કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ તું, તેજ તું, તારી સિવાય બીજો કોઈ છે નહીં. પણ આ 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ આ શરીરને
પોતાનું મકાન છે એવું સમજી અને એમાં રહેવા વાળો જે પુરુષ છે એની આ મહાપુરુષો વિચારો કરે છે. આ બાપા નર નારીનો ત્યાં ખેલ નથી, એવો કુદરત છે કીર્તાર, એવું નિજ નામને તમે નિરખો, આ તનનો ત્યાગ કરી એવું સતનામ છે સાસુ. પણ હવે આનો ત્યાગ થાય ત્યારે મેળ ખાય ને. હવે ત્યાગ જો વચનથી ન થાય, ગુરુચરણમાં ન થાય, તો બાપુ વાતું કરે થાય એવું નથી. અને મકાનની અંદર ગમે એટલી વસ્તુ હારી હોય, રસોડામાં ઘણી બધી ખાવાની વસ્તુ હારી હોય, પણ વ્યક્તિને ડાયાબિટીસ હોય શું કામનું? એમાં મહાપુરુષના રસોડાની અંદર એટલી બધી અવનવી વાનગી છે, પણ જેનું મન માંદું છે ને એને ખવાય એવી આ એને ગળે ઉતરે એવું નથી. કેમ કે એનું મન માંદું પડ્યું છે. અને પાછું મન માંદું પડ્યું છે એની દવા સદગુરુની પાસે છે. હવે દવા લેવા પાસે ક્યાં જાય છે ખબર? એક મહાપુરુષ તો વાણીમાં કીધું કે પાડો માંદો છે ને દવા પખાલ ને કરે છે. ઓલું પાડાની માથે નાખવાની પાણી ભરવાની પખાલ આવે ને એને દવા કરે છે. હવે શું આ શરીરને ભગત થવાની જરૂર છે? આમ ટીલા કરો કે આમ ટીલા કરો, શું મનમાં કાંઈ ફેરફાર થાય બાપા? એટલે કીધું કે બાહિર વાસના તો બહુ ફેલાવે, પણ મનના રહી ગયા મેલા. અરે શીર મુંડા તો બહુ મિલા, પણ મનના મુંડેલા મળ્યા નહીં. અને મનના મુંડેલા જ્યારે મળી ગયા ને એના બાપા ભીતરમાંથી વાદ અને વિવાદ ટળી જાય. અને વાદ વિવાદ કેના ટળી ગયા? આજે હજી આપણે ખાલી વાત કરવી પડે. વસરામ મહારાજે હમણાં વાત કરી કે આશ્રમની અંદર કોઈ નાત જાતનો ખેલ નથી, બધા એક છે. તો આજે તો આટલું જ્ઞાન છે, આટલા મહાપુરુષો છે, છતાંય હજી ભીતરમાં બધાયને નહીં, જે ગુરુને નથી મળ્યા એના ભીતરમાંથી હજી આ હળો નથી ગયો. નાત જાતનો હળો હજી ભીતરમાંથી જે સદગુરુને નથી મળ્યા ને એને આ હળો હજી છે, નથી ગયો. અને મારે કાંઈ કેવું ન પડે, એ અનુભવ મને હજી થાય છે આજની તારીખમાં. કેવો પૂછે છે ભવાનભાઈ તમે કેવા છો? દેખાતા નથી કેવા છે ને, એને હજી ભીતરમાંથી હળો નથી ગયો. અને હળો તો 300 વર્ષ પહેલા દેવીદાસ બાપુ અમરમાને જેથી નીકળી ગયો, તેથી બાપુ નહીં સ્વરાજ, નહીં સંવિધાન, કોઈ વસ્તુ નહીં. રાજા સાહેબ હરોહર, રાજાના ગાલમાં હુકમ જે બોલે એ થાય. અને તેદી બાપુને બોર્ડ લાગી ગયું તો એક પ્યાલે વર્ણ 18. હવે ત્યાં અન્ય ધર્મ નહોતો, એ ધર્મ એક જ હતો. અને એનું ત્યાં ભજન ગવાણું છે કે 18 વર્ણમાં મારો હિરલો ફરે, દેવંગી વિના બીજું કોણ જાણે. 18 વર્ણમાં આત્મરૂપી હિરલો એક શક બે. એ આત્મરૂપી હિરલાના દર્શન તેદી ત્યાં થયા હતા મા અમરમાને અને દેવીદાસ બાપુને. બાપુ એના જ ભીતરમાં જેને આત્મા જાણ્યો હોય ને એને જ આ બધોય કચરો જાય છે. નકર જાતો જેમ જેમ માણસ દૂર જાય છે, જેમ જેમ માણસ કાંઈક કાંઈક જાય છે ને જોવા અને જાણવા જાતા હોય એના માટે અલગ વાત છે. પણ જ્યાં જાય છે ને ત્યાં કાંઈ મૂકીને આવતા નથી. ત્યાંથી કાંઈક નું કાંઈક અહમ મેળવીને આવે છે. હું ગંગાજી ગયો તો, હું જમનાજી ગયો તો, હું 4 ધામની યાત્રા કરવા ગયો તો. અરે મેં જોયું એવું કોઈ આમ નથી જોયું. પણ એવું કાંઈ નથી. મહાપુરુષો એમ કીધું કે જોવું હોય ને જાણવું હોય ને તો શું છે કે પાનબાઈ જાણવા જેવી એક અજાણ રહી જાય છે. તો કે ઈ વળી શું અજાણમાં રહી જાય છે? કે જાણવા વાળું કોણ છે? આ બધાને જાણવા વાળું છે કોણ? પાનબાઈ જાણવા જેવું છે ને એ અજાણમાં જાય છે. અને જોવા જેવું જો જોવું હોય તો મહાત્મા બ્રહ્માનંદે એની વાણીમાં કીધું, નજરો સે દેખ પ્યારે ક્યા રૂપ હે તુમારે. તું તો આ તારા શરીરનું રૂપ આરીચા સામે જોઈને બધી વાતો કરે, પણ નજરો સે દેખ પ્યારે ક્યા રૂપ હે તુમારે. તો પોતાનું રૂપ કેવું છે? નામને રૂપ નહીં મારા ગુરુજીના સ્વરૂપમાં. નામ અને રૂપ નથી મારા ગુરુજીના સ્વરૂપમાં. અને મારા ગુરુજીનું સ્વરૂપ તો છે અરૂપ. આ પ્યાલો બીજો કોણ પીવે? હવે ઈ જેને જેને પ્યાલા પીધા છે એ પુરુષ કેવું બોલ્યા છે કે જમીન અને આસમાન બે એક તાર. આ જમીન અને આસમાન બે એક છે. હવે આ ગળે ઉતરે એવી વાત છે. જો આ સંતોની ભાષા છે. જમીન આસમાન બે એક તાર, આવો મારી દેહડીમાં હુવો રણુકાર. પ્યાલો બીજો કોણ પીવે?
જમીન અને આસમાન બે એક સદગુરુના વચનથી, સદગુરુના ચરણ સિવાય ક્યાંય થાય એવું નથી. એટલે મહાપુરુષો આપણને આગળ ઘણી બધી, અને આમ તો બધાયના સિદ્ધાંતો છે, બધાયના ઉદાહરણો છે, અને એ વાણીઓની હારે જો આપણા સદગુરુનો ઉપદેશ આપણને સમજાતો હોય તો સાહેબ કબીર એક સિદ્ધાંતની અંદર એવું કહે છે કે પાણી કી પેદાશ નહીં, જેને નથી શ્વાસ ઉશ્વાસ કે શરીર, આ પાંચ તત્વ કી પાર હૈ, તાકા નામ હૈ કબીર. અને તમે આ હકીકતમાં ગોવિંદરામ બાપુ સામે બેઠા હોય, આત્મારામ બાપુ સામે બેઠા હોય, જે કોઈ તમારા સદગુરુ પરમાત્મા હોય, મહાત્મા મોહનરામ મહારાજ હોય, નિર્ભય આશ્રમ વાળા, એની સામે જેથી બેઠા હોય અને તેથી તમે નક્કી કર્યું હોય તેથી આ પાંચ તત્વનું શરીર હતું, તો તેથી મન બુદ્ધિ ચિત્ત કે અહંકાર કાંઈ હતું કે કેવલ તમે હતા? એટલે ન્યા મહાત્મા કબીર બોલે છે મારા વાલા કે પાણી કી પેદાશ નહીં, નહીં શ્વાસા ઉશ્વાસ કે શરીર, આ પાંચ તત્વ કી પાર હે, તાકા નામ હે કબીર. આ બધાયના ઘટમાં જે બેઠો છે પારખ જે છે એ આ પાંચ તત્વ, ત્રણ ગુણ, 25 પ્રકૃતિને પારખે છે કે નથી પારખતો? તો એ પારખ જે હોય ને, આ મોબાઈલનો પારખ મોબાઈલ ન હોય મારા વાલા, એમ શરીરનો પારખ કોઈ દી શરીર ન હોય. આ જોનારો આંખ નથી જોતી, પણ જોનારાને કોઈએ જોયો નથી, અને જેને જેને જોયો છે ને એ કાંઈ કહી શકે એમ પણ નથી. કેમ કે એક ભૂમિકા એવી છે, એક ભૂમિકા એવી છે જેના વિશ્વના સંતોએ એના ગુણ ગાયા છે, કોઈની તાકાત નથી, કોઈ આંગળી મૂકી શકે એવી નથી. ये हाँ कहूं तो है नहीं, ना कयो न जाए, ये हाँ ना के बीच में सदगुरु साहेब रियो से समाय. એટલે કોઈ એમ કહેતા હોય કે મને બધી ખબર છે, એ એક નામ લગીની વ્યાખ્યા છે અને શબ્દ લગી વાતું છે. જ્યાં તમારું ને મારી સ્વરૂપની એકતા છે ને શબ્દ જ નથી, ત્યાં જ્ઞાન ધ્યાન ચંદ રાગ પોછે નહીં વૈરાગ. કોઈ જ્ઞાન કરવા વાળો ત્યાં પૂગી શકે એમ નથી, ત્યાં જ્ઞાને પૂગે એમ નથી, કોઈ ધ્યાને પૂગે એમ નથી. જ્ઞાન ધ્યાન ચંદ રાગ પોછે નહીં વૈરાગ. તો પાછા પ્રશ્ન કરે તો ત્યાં શું ભોગે? હવે મરી જાને એટલે મેળે આવી જાય. મરી જા એટલે શેનાથી? દેહથી તો બધાય સંતો જીવાતા વિષયોથી મરી ગયા, વાચનાઓથી મરી ગયા. અરે એના ભીતરમાંથી પ્રશ્ન પૂરા થઈ ગયા મારા વાલા. એક શબ્દ ગુરુદેવ કાન તાકા અનંત વિચાર. થાકી ગયા મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. ઈ કોઈ જેનો પાર નો પામી શકે ને, ઈ જગત ભલે ગમે ને ગોળ ગોળ કુંડાળે ચડાવતા હોય, બાપુ ઈ તમે છો, બીજું કોઈ છે? ઈ વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ. જે કૃષ્ણને અનુભવ હતો ને એ ગીતામાં લખ્યો છે. ને કોઈ એમ કે ને કે ગીતાને ગમ નથી, ગીતા એટલે આમ એક રીતે ઓલું પુસ્તક થાય ને બીજું આ શરીર થાય. તો શરીર સદગુરુ ન મળ્યા હોય ત્યાં લગી કોને ખબર છે કે આમાં બોલે એ આત્મા છે? અને ઓલું ગીતા તમે 1000 વાર વાંચો પણ એમાં કૃષ્ણ પરમાત્માના શબ્દો છે. હે અર્જુન, હું અજર સૌ, અમર સૌ, અવિનાશી સૌ, અખંડ સૌ, નિત્ય સૌ, નિજ શુદ્ધ ચેતન્ય, અખંડ અવિનાશી આત્મા સૌ. 1000 વાર એ પુસ્તકને વાંચી અને તમે અનુભવ કરી શકો કે આત્મા કેવો કોને ન કરી શકો. એટલે આ શબ્દ ખોટો નથી. એટલે કીધું કે તમારે ઈ પુસ્તકને જાણવું હોય ને ઈ પુસ્તકમાં લખેલા, હમણે કીધું તો પુસ્તક ખોટા નથી, પણ પુસ્તકની અંદર જે મરમ સમજાવનાર ખોટા છે ને સમજનાર ખોટા છે. પુસ્તકની અંદર ક્યાંય લખ્યું છે હે અર્જુન હું કૃષ્ણ અમર સૌ, એવું ક્યાંય લખ્યું છે? વાંચના ઘણા પુરુષોએ વાંચ્યું છે ગીતા. ક્યાંય છે શબ્દ હે અર્જુન હું કૃષ્ણ અમર સૌ એવું લખ્યું છે? હું આત્મા અમર છું. તો આત્મા કઈ જગ્યાએ નથી? આત્માની ઈ ગીતાની અંદર આત્માની વાત કરે છે, આત્માનો આપણને સાક્ષાત્કાર કરાવવાની વાત કરે છે. પણ અત્યારે ઈ કૃષ્ણ પરમાત્માએ જેથી આત્માને પ્રાપ્ત કર્યો હતો ઈ કોઈ વાત નથી કરતા કે એને પ્રાપ્ત કરવા માટે શું કરવું પડ્યું હતું? તો કે કૃષ્ણને રૂક્ષમણી જેવા જેથી રથને જૂત્યા હતા, તેથી માય બેઠા હતા ગુરુ દુર્વાસા. એ મને નક્કી કરી લેજે વિશ્વાસા, તારી પૂર્ણ થશે બધી. આજે તમે જેની સેવા કરો છો ને એમ એ 2 જણાને ઓલાએ તો એવું કીધું દુર્વાસા મુનિએ કે મોટો માણસ છે, સોનાની દ્વારકાનો રાજા છે, અને આને મળ કેવડો છે કે એને હેઠા રાખવાનો પ્રયત્ન નહોતો કર્યો કે આને ભગવાન બનાવવાનો છે. પૂર્ણ કૃષ્ણ ભગવાન હતા
પણ જ્યારે પૂર્ણ પુરુષોત્તમ નામ એને સદગુરુ દુર્વાસા મળ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ નામ મળ્યું છે. અને પૂર્ણ પુરુષોત્તમને એક દિવસ દુર્વાસાનો સત્સંગ સાંભળ્યો એટલે એને કીધું કે બાપુ તમે મારા ઘરે ન આવો. તો કે તું લેવા આવીશ તે દી આવીશ. તો કે આને તો રાજા હતા દ્વારકા, આને ક્યાં કાંઈ ઘટતું હતું. 2 ઘોડાની બગી મોકલીએ, એક ચોકીદારને જાઓ ગુરુ મહારાજને બોલાવી આવો. ત્યાં જઈને આમ બગી ઊભી રાખી કે કૃષ્ણ ભગવાને કીધું છે ને હાલો બાપુ. અહીંયા દુર્વાસા ઋષિ ઇતિહાસમાં લખ્યું છે થોડા આમ મગજના સ્ટ્રોંગ હતા. એટલે એને કીધું કે મારી જરૂર કોને છે, કૃષ્ણને છે કે આ 2 ઘોડાને? તો કે કૃષ્ણને જરૂર. આ તો ઘોડાને હેરાન ન કરે, કૃષ્ણ આવે એને જરૂર હોય તો. ઓલો પાછો વયો ગયો. વાત કરી એટલે કૃષ્ણ સમજી ગયા. નાની એવી ગાડી બનાવી, એક અંદર ગુરુ મહારાજ બેહે એવા અને 2 જણા લઈને આવ્યા. હવે આપણને ખાલી એમ કીધું હોય કે મને ઓલા પણ મૂકી જાવ ને આજે તેમ, તો બાપુ તેમ કોક માં આવ્યા જાવ ને મારા આમ બાબરા બાદ જવાનો છે, હું એ બાજુ નથી આવતો. આ એ ભક્તિ નથી મારા વાલા, એમ નામ પૂર્ણ પુરુષોત્તમ નથી થતા મારા વાલા. એટલે કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી 2 રથને જૂતીને આવે છે ને કીધું કે હાલો બાપુ. તો કે રેવા દે ને, મને તું નહીં સાચવી. તો કે હવે બાપુ તમે કીધું એમ કર્યું, બીજું શું કરીએ. એટલે પછી એમાં બેહીને ઘરે આવ્યા. કથા બહુ લાંબી છે, આપણે નથી કરવી. પણ એવા મહાન પુરુષને જો સદગુરુની આવી સેવા કરી હોય તો આપણે જેને ગુરુ માન્યા છીએ એને દુર્વાસા માની લેવો જોઈએ. કે જેથી રામને યોગ વિશિષ્ટ મહારાજ મળ્યા. આ ગુરુ પૂર્ણિમાના ઘણા ઉલ્લેખ થાય છે, પણ મેં એક પૂર્તિમાં 2 લીટી વાંચી હતી કે રામને યોગ વિશિષ્ટ મહારાજ જેથી ઉપદેશ આપવા બેઠા તેથી અષાઢ મહિનાની પૂનમ હતી. રામચંદ્ર એનું નામ ખાલી રામ હતું. યોધ્યાના રાજા રામ ભગવાન બધા કહેતા હતા, પણ યોધ્યાના રાજા રામ ભગવાન આવો શબ્દ વાપરતા હતા. જેથી એને યોગ વિશિષ્ટ મહારાજ મળ્યા અને જેથી ઉપદેશ લેવા બેઠા. નિરાંતના બાળકો બહુ ખાસ ધ્યાન રાખજો, રામનો, યોગ વિશિષ્ટ મહારાજનો, તમારા ગુરુનો અને તમારો આ સંવાદ છે. યોગ વિશિષ્ટ મહારાજ જેથી ઉપદેશ કરવા બેઠા હતા, અષાઢ મહિનાની પૂનમ હતી અને રામને ઉપદેશ આપતા હતા. તેથી રામને એમ કીધું હતું રામ ઉપર શું છે? તો કે બાપુ એ તો ચંદ્ર છે. અને તારું નામ શું છે? તો કે રામ. અને એનું નામ? તો કે ચંદ્ર. તારું નામ? તો કે રામ. ઈ 2 એક છે? તો કે હા. શેનાથી છે એ તમને ખબર છે. એ નથી કહેતો અત્યારે અહીંયા, પણ એ તમને ખબર છે. એ રામ અને ઉપર જે ચંદ્ર, ઈ 2 એક છે. ઈ શેનાથી છે? ઈ જેથી કરી દીધું તેથી એને કીધું કે જા આજથી તારું નામ રામચંદ્ર ભગવાન. રામનું નામ એક રામચંદ્ર ભગવાન છે. ઈ નામ એને યોગ વિશિષ્ટ મહારાજ મળ્યા પછી મળેલું છે. અને કૃષ્ણનું એક નામ પૂર્ણ પુરુષોત્તમ છે. એને ઈ નામ સદગુરુ દુર્વાસા ઋષિ મળ્યા પછીનું ઈ નામ છે. એકવાર એક ભાઈ મારા જેવા છે એને પ્રશ્ન પૂછ્યો કે બાપુ કૃષ્ણને બધા ભગવાન કહે છે, તો આ બધાને ઉપદેશ તો તમે હરખો આપ્યો છે. તો કે ઉપદેશ તો ગુરુ હરખો આપે એમાં ખોટી વાત નથી, પણ જેને હરખો લીધો હોય ને એ ભગવાન થઈ જાય. તે હરખો લીધો છે? તો કે બાપુ પણ એ તો તમારે જોવું જોઈએ. તો કે તારા પ્રશ્નનો જવાબ હું ક્યારેક આપીશ, કાંઈ વાંધો નહીં. એકવાર એના પ્રશ્નનો જવાબ આપવા માટે દુર્વાસા ઋષિના પર્ણકુટીની અંદર એક સત્સંગ ગોઠવવામાં આવે છે અને એ સત્સંગમાં બધાને બોલાવે છે. અને અંદર ઝૂંપડીની અંદર દુર્વાસા ઋષિની એક ઝૂંપડી હતી અને માતાજીને કીધું કે તમારે સ્નાન કરવા બેહવાનું છે અને આ પ્રશ્ન પૂરો થઈ જાય એટલે તમારે સ્નાન પૂરું. બરાબર. જે ભાઈએ પ્રશ્ન કર્યો હતો ને, આપણે તો અત્યારે એકને સિંધુ હોય તો બીજા ઊભા થાય છે. સદગુરુના દરબારમાં એક એવો સિદ્ધાંત હોય છે કે ગુરુ મહારાજ જેને નામ લઈને કામ છીંધે ને એને જ જવાનું હોય, બીજાને ન જવાનું હોય. કેમ કે એને હુકમ નથી, એને આદેશ નથી મળ્યો. જેને આદેશ મળે, મને મારા સદગુરુ બેઠા હોય ને એમ કે ભગવાન પાણી ભરી આવે એટલે પછી મારા ગુરુભાઈ ન જવું જોઈએ. આ એક પરંપરાની મર્યાદા છે. એવી રીતે દુર્વાસા ઋષિના આશ્રમની મર્યાદાની અંદર આ કૃષ્ણને ભગવાન શું કામ કહેવામાં આવે છે એવો એક ભાઈનો પ્રશ્ન હતો. દુર્વાસાના શિષ્યનો જ પ્રશ્ન હતો. અને જેનો પ્રશ્ન હતો ને એને કીધું કે જાતો ભાઈ અંદરથી એક લોટો પાણી ભરી આવ ને મારે પાણી પીવું. ઓલો બિચારો ગયો તે, પણ જ્યાં અંદર ગયો ને ત્યાં માતાજી નાવા બેઠેલા. હવે ગુરુના
ઘરના એટલે ગુરુ માં કહેવાય, અને નાવા બેઠા હોય ત્યાં કેમ જવું? આ સંકોચાણો, થોડોક સંકોચાય ને, સ્વાભાવિક વાત છે. એટલે પાછો આવ્યો. ગુરુ મહારાજને તો ખબર હતી, એની તો જુક્તિ હતી. વળી થોડીક વાર સત્સંગ કરીને પાછું કીધું કે ભાઈ પાણી ભરતો હોય ને, મને પાણી પીવું છે. એટલે પાછો બીજી વાર ગયો તો માતાજી એ જ રીતે નાવા બેઠા હતા. વળી પાછા માતાજીના શરીર ઉપર જે કાંઈ અધવસ્ત્ર જે હોય તે ગુરુ મહારાજ એની જુક્તિ હશે, આપણે એ બાજુ બહુ જાજુ જવું નથી. પણ માતાજી નાવા બેઠા છે. ઓલો ભાઈ માતાજીને જોઈને પાછો બી આવે છે. ત્રીજી વાર કીધું, પછી તોય ઓલો બિચારો ગયો તો, એ તો એમના માતાજી તો નાવા જ બેઠા હતા. પછી ચોથી વાર કૃષ્ણને કીધું, ચોથી વાર જયારે કૃષ્ણને કીધું કે કૃષ્ણ મારે પાણી પીવું છે, પાણી ભરી આવ ને. એટલે કૃષ્ણ ઉભા થયા, અંદર ગયા, ગોળાનું ઉપરથી ઢાંકણું ખોલી લોટો ભરીને આવીને સીધું ગુરુ મહારાજને આપી દીધું. અને ગુરુ મહારાજે પાણી પીધું, માતાજીએ વસ્ત્ર પહેરી લીધા. પ્રોગ્રામ ઘણો બધો હાલ્યો. પ્રોગ્રામ પૂરો થયો એટલે ઓલા ભાઈએ પ્રશ્ન કર્યો કે બાપુ તમે ઓલો જવાબ તો ન આપ્યો. તો કે શું જવાબ ન આપ્યો? કે કૃષ્ણને ભગવાન કહે છે ને અમને કોઈ કાંઈ. તો કે ભાઈ જવાબ તો થઈ ગયો, પણ તને ન દેખાય તો હું શું કરું? તો કે કેવી રીતે? તો કે મેં તને અંદર મોકલ્યો. કૃષ્ણને કીધું કૃષ્ણ આમ ઘડીક દૂર વ્યો જા, આને જવાબ દેવાનો છે. કૃષ્ણ આગાવી ગયા. ઓલા ભાઈને કીધું મેં તને પાણી ભરવા મોકલ્યો, ત્યારે તને અંદર કેમ પાણી નતો ભરી આવતો? કે મારા માતાજી નાવા બેઠા હતા, તો બાપુ મારે અહીંયા કેમ જવું? બરાબર. એટલે મેં તને શું કીધું તું? તારી માતાજીને અંદર શું કરે છે જોઈ આવે એમ કીધું તું, પાણી ભરી આવે એમ કીધું તું? તો કે તમે તો મને પાણીનું કીધું તું, પણ અંદર માતાજી નાવા બેઠા હતા. એટલે કે વાંધો નહીં. બે કૃષ્ણને બોલાવ્યા. કૃષ્ણ, મેં જ્યારે પાણી ભરવા મોકલ્યો ત્યારે અંદર આ ઉપર આવો. પ્રવીણરામ મહારાજ લાઠી, આપણા મહાન સંત બટુકરામ મહારાજ આરતીરામના ગુરુ, અને એ આરતીરામના ગુરુભાઈ છે અને બટુકરામના દીકરા છે. બડિયા સાહેબ પણ જદેવ બાપાના શિષ્ય છે, બધા આચાર્ય પુરુષો છે. અને આપણા સ્ટેજ ઉપર ગુરુ મહારાજની કૃપાથી ઘણી જગ્યા છે, બેસવું છે. એટલે કૃષ્ણને કીધું કે કૃષ્ણ તું પાણી ભરવા ગયો ત્યારે અંદર શું હતું? તો કે બાપુ મને કાંઈ ખબર નથી. તો તારું ધ્યાન ક્યાં હતું? તો કે મારું ધ્યાન તો તમારા શબ્દ ઉપર હતું કે કૃષ્ણ પાણી ભરી આવ. એટલે હું સીધો ગોળાઈ ગયો, ઢાંકણું ખોલી અને લોટો ભરીને બાપુ તમને દીધું. રૂમમાં શું હોય એ મેં કાંઈ જોયું. એટલે જે સદગુરુના શબ્દ ઉપર જેની આનું નામ કહેવાય સુરતા. સદગુરુના શબ્દ ઉપર આનું નામ સુરતા. હવે બાપુ મોકલે પાણી ભરવા, આપણે જોઈ ચારેય ખૂણા, આમ બાપા મેળ પડે એવું નથી, ને આમ કોઈ ભગવાન થાય એમ નથી. અને આ નકરું બોલ્યા રાખે એમાંય મેળ પડે એમ નથી. કે બોલે એ બીજો ને છે પરમાત્મા પોતે. નર અજ્ઞાની ને આંધળો પોતાને મેલીને બીજે ગોતે. પણ પરમાત્મા બોલે એ કેવું હોય? એકવાર બેઠા હતા ને ત્યારે પ્રશ્ન હતો, તો આ બધાયમાં બોલે એ પરમાત્મા છે, તો આ બધી આ ભાષાનો ઉપયોગ કરે એ શું? કીધું ભાઈ અમારે રાજકોટ જેવા સિટી હોય, મોટા સિટીમાં પીવાના પાણીની લાઈન નીકળી હોય ને એની બાજુમાં ભૂગર નીકળી હોય, અને ભૂગર ગટર ડેમેજ હોય ને એમાં બધું આ આખા રાજકોટનું ખરાબાનું પાણી જાતું હોય. પણ બે લાઈન હોય બાજુમાં, એમાં ક્યારેક એવું બન્યું હોય ભૂગર તો તૂટેલી હોય જ, એને કઈ બહુ પેક ન કરવાની હોય. પણ ક્યારેક પીવાના પાણીનો પાઇપ લીક થઈ ગયો હોય, અને એ પીવાના પાણીનો પાઇપ લીક થઈ ગયો હોય ને એનું પાણી આમાં ભળી ગયું હોય ને એટલે બાપુ આવી વાણી આવતી હોય. નકર મારો સદગુરુ જેને નિવાજ્યો હોય, જેને તન મન ધન ગુરુના ચરણે અર્પણ કર્યા હોય, જેને ચોથું શીશ વાપી દીધું હોય, એની વાણીમાં કોઈ દી સલાહ ભલામણ કે ઠપકો ન હોય. એની વાણીમાંથી તો મારે ને તમારે કાંઈક લેવાનું હોય. એની વાણીમાંથી તો મારે ને તમારે કાંઈક આમ જવો ઊભા થાવીને તો આપણને કાંઈક યાદ રહી જાય ને. તો મહાપુરુષો એમ કહે છે કે એક શબ્દ ગુરુ દેવકા ને તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજન પંડિતા જેનો વેદનો પામે પાર. અરે ગુરુના બાળક ભક્તિ કેવી કરતા હોય? તો કે ચંદા સૂરજ મેં ચલતા ન દેખ્યા, વધતા ન દેખી વેલ. ઈ હરિના જનને તો હરિને ભજતા ન દેખ્યા, ऐसा है कुदरत का खेल. પરમાત્માને જ્યારે ભીતર ઓતપ્રોત થઈ જાય છે ત્યારે બાપુ શરીર ઈનું ઈ હોય છે, પણ મીરા દીવાની થઈ જાય છે. એમ જેની સુરતા દીવાની થઈ જાય છે ને એને બાપુ રંગ અને રૂપ છે ને ખાલી ઓળખ માટે દેખાતા હોય છે. પછી એને વાસના અને વિષય તો ગુરુ મળ્યા હોય, અને જેનું મન છે ને એ અર્પણ કરી અને એ પોતે પોતાના ભાવથી જો સમર્પિત થઈ ગયા હોય ને એ પુરુષો બોલે કે એક તુહી એક તુહી એક તુહી, દૂજો નો આવે મેરી નજરે નો આવે. એટલે બીજો નજરે આવે એવું નથી. તો આપણે બધાય જેને મળ્યા છવી
ઈ એક જ પરમાત્મા છે. એટલે મહાપુરુષો એક જ વાણી મારા દિલમાં છમાણી, એક અલખને એક દ્વારા ગુરુ પ્રતાપે ગોદડ કહે ઈ સદગુરુ હમારા, પરમે મત ભૂલો ગે મારા, પ્રેમથી જોઈ લો પ્યારા. પરમાત્માને જોવાનો વિષય છે, પણ આખી જિંદગી હું તો કહું છું જોયાય ન રાખતા. ઘડીએ ઘડીએ પરમાત્માને જોયા રાખવી તો એક પરમાત્મા ને એક આપણે જોનારા બે હોય. જેદી સદગુરુ મળે છે તેદી જ પરમાત્મા મળી જાય છે. અને મળ્યા પછી આપણે એમાં માણવાનું હોય, એમાં રહેવાનું હોય, એ જે કાંઈ છે એ. અને પછી તો એના અનુસંધાને કોઈ પણ જિજ્ઞાસુ જીવના ઘટમાં થોડુંક અંધારું હોય તો ત્યાં દીવડીઓ પ્રગટાવી અને અજ્ઞાન, ખોટી કુરૂઢી, ખોટા રિવાજો એના નીકળી જાય. એટલે મહાપુરુષોએ કીધું છે મારા દિલમાં દીવડીઓ પ્રગટાવો અને સદગુરુ રેજો મારી સંગાત, આવે નહીં આવરણ મારા ઉરમાં. ભીતરમાં કાંઈ અંધારું આવરણ ન આવે એના માટે આપણે ગમે એટલું કદાચ દેવી દેવતાનું ખંડન મંડન કરીએ આપણું કલ્યાણ નહીં થાય. આપણે ગમે એટલું કદાચ આમ નથી કહેતા કે આ બોલ્યા બાપુએ તો આમ જો શંકર વેચી આમ બોલ્યા, માતા વેચી આમ બોલ્યા, પણ એથી આપણું કલ્યાણ નહીં થાય. આપણું કલ્યાણ શેનાથી થશે? હું આ જગતમાં કાંઈ નથી, કેવલ મારા સદગુરુએ જે બતાવ્યું છે ને ઈ દયાળુએ દયા કરી મુझ પર કીધી મેર, મોરા બતાયા મરમ કા તો ઉતર ગયા સબ ઝેર. તો હવે ઝેર ઉતરી ગયું હોય તો પછી સડે કોઈ માથે? અને સડે તો ખાલી વાત હોય ને, ઉતર્યું નથી એની સાબિતી હોય. આ જગતમાં મોટામાં મોટું ઝેર આપણા ગુરુ મહારાજે કયું ઉતારી લીધું? નાયત અને જાયતનું એટલું મોટું, કોબરા કરતા વધારે. હો, કોબરા કરડી ગયો હોય અને ટાણાહામાં દવાખાને હોસ્પિટલે પૂગી જાવી તો ઈ બસી જાય છે. હમણેનો દાખલો દઈ દઉં, દેવો નતો પણ આ ઝેર માથે આવ્યું ને એટલે દઈ દઉં. હમણેનો દાખલો, એક અમરેલીની બાજુનું જરખિયા ગામ, ત્યાં એક દુકાનદારને ત્યાં એક દલિતના ભાઈએ ખાલી નાનો છોકરો ઓલું નમકીનનું પેકેટ હેઠું ઉતારી નતો હકતો, આમતો નતો, એટલે એને એમ કીધું કે લાય બેટા હું ઉતારી દઉં. તો કે તારી જાતના, મારા છોકરાને તે બેટા કીધો, એનું ખૂન કરી નાખવા હોય. ને આપણે એમ કહીએ છીએ કે એકતા છે મારા વાલા, એકતા હોય. આટલી આટલી કથાઓ થાય, આટલા આટલા મંડપ થાય, આટલા આટલા મોટા મોટા મેરાવડા થાય, આટલા આટલા માંડવાઓ થાય, અને માણસના હૃદયમાં, માણસના મગજમાંથી હજી અંધશ્રદ્ધા, અજ્ઞાન, કુરૂઢી, ખોટા રિવાજો, નાચ જાતના મોટા તોતિંગ દિવાલો પડતી નથી. એનું કારણ શું છે? સાંભળ્યું જ નથી. જ્યાં ગયા ને ત્યાં કાંઈ સાંભળ્યું જ નથી. અને જેને જેને સાંભળ્યું છે ને એને તો બાપુ તરત પોતું લાગી ગયું. હિન્દુ કહો, જેને સાંભળ્યું કેવું બોલ્યા? હિન્દુ કહો તો હમ નહીં, મુસલમાન કહો તો હમ નહીં, પાંચ તત્વ કે પુતલે ગેબી ખેલે છે માહી, ઈ ગેબી આવ્યા ગેબ છે વહાં નહીં કછું એબ. હવે આપણે ઈ આપણા મહાપુરુષો, આપણા સદગુરુ આપણને ઈ સમજાવે છે કે આ પાંચ તત્વનું શરીર છે, બેનનું હોય કે ભાઈનું હોય, શેના આધારે હાલે છે? આપણી અંદર શ્વાસ આવે છે, જાય છે, આવે છે, જાય છે. આ શ્વાસ રહ્યો ઈ હિન્દુ છે, મુસલમાન છે, યહૂદી, પારસી, ખ્રિસ્તાન, તો બેન છે, ભાઈ છે. આ એક ખાલી શ્વાસ નો આવે ને તો ભાઈ નો ટકે ને બેનનું શરીર નો ટકે. અને આ કદાચ આમાં શ્વાસ આવતો બંધ થઈ જાય ને તો મોટા મંદિરના મહાન સંત હોય, અરે એક શ્રી 1008 હોય, પણ શ્વાસ આવતો બંધ થઈ જાય ને તો એક દોરો તૂટે ને પારોડિયાનો ઢગલો, કોઈનું કાંઈ હાલે એમ. ઈ જેને ઈ તત્વ જે જોયું છે ને ઈ પુરુષને એકતા થઈ છે કે નાભી કમળમાં નિરખી જોવો ભેળો રમે છે ભવાયો, ઉલટ સુલટ જેને દોર બાંધ્યો છે અને આખું ગગન લીધું છે ઘેરી. આખા ગગનમાં તમારો શબ્દ ઘેરાયેલો છે, પણ ઈ શબ્દ જેથી સદગુરુના ચરણમાં જઈ અને જેમ છે તેમ તન મન ધનનો ત્યાગ કરી અને ઈ નામ જેને પ્રાપ્ત કર્યું છે અને ઈ નામની અંદર જેની કાયમની માટે સુરતા રહે છે ને, ઈ નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, ઈ નામ સમોવડી કોઈ નથી. જપ તપ તીરથ, હમણાં ઘણી કે બધું સાચું છે, આ સંતો બોલ્યા છે. ઈ નામ હો ભવાનભાઈ, ભવાન અને ભાઈ,
આગળ ભવાન નથી, પાછળ ભાઈ નથી, ને ન્યા પડ્યું છે નામ, અને ઈ મળે છે ને એનું થાય છે આમાં કામ મારા વાલા. આ તો બે સંઘના છે આગળ પાછળની, અને આપણે લગભગ ન્યા જ ઉભા હોય જાજા ભાગી. અને ઈ મહાપુરુષો એમ કીધું એ આદિ અંત ને મધ્યમાં એક છે. ઈ એક છે ઈ મારા હરિગુરુ સંતનું સ્વરૂપ છે. અને ઈ સ્વરૂપમાં મળ્યા પછી તમારી ને મારી વાણીમાં પરિવર્તન ન આવે ને તો આપણે સાંભળ્યું હોય મારા વાલા, સમજાણું ન હોય. ઈ એક રવિરામને સમજાણું તો કેવું બોલ્યા કે ધૂપ સાયા છે મેરે સદગુરુ ન્યારા. મારો સદગુરુ કેવો છે તો કે ધૂપ એટલે તડકો, સાયા એટલે તડકો એટલે દિવસ, અને સાયો એટલે રાત્રિ. મારો સદગુરુ રાત અને દિવસમાં આવે એવો નથી. ઈ ધૂપ સાયા છે મેરે સદગુરુ ન્યારા, અને હમ હે સદગુરુ માહી. લ્યો હવે એમાં વિયા જાય એને કાંઈ રીએ તો સદગુરુમાં શરીર જ નથી. સદગુરુ છે એમાં શરીર ત્રણ કાળમાં છે જ નહીં. હા, શરીરમાં સદગુરુ છે એમાં કોઈથી ના પડાય એવું શરીરમાં સદગુરુ પ્રગટ થાય છે. એટલે મહાપુરુષો કીધું સબઘટ મારો સાહેબ વચ્ચે કોઈ ઘટ ખાલી ન હોય. બલિહારી તો વો ઘટકી કે જો ઘટમાં પ્રગટ હોય. અને જે ઘટમાં પ્રગટ થાય છે એ સદગુરુ છે. એ આપણે બધાય ઈ પ્રગટ દીવાને બુજાઈ ગયેલો દીવો આમ અડી જાય પ્રગટ થઈ જાય કે ન થઈ જાય. બસ જાગ્રત પુરુષની જરૂર છે. જે ભૂતકાળમાં થઈ ગયા એના મરમને સમજવો હોય તો જાગતો દીવો હોય ન્યા બાપા મોઢું અડાડી લેવું, એટલે ઓલાનું અજવાળું ક્યાંથી થયું તો નહીં કોઈને પૂછવું નહીં પડે, બધી ખબર પડવા માંડશે. આપણે તો ગુરુ મહારાજનું ક્યાંક શરીર ગુરુ મહારાજનું હોય એમાં ના નહીં હોય ત્યાં લગીને વંદન કરવા, પગે લાગવું, બંદગી કરવી, બને એટલી મદદ કરવી એને જરૂર હોય એટલી. શરીર છૂટ્યા પછી એના ફોટાને સાંડલા કરવી તો આપણામાં અજ્ઞાનીમાં કાંઈ ફેર નથી. એનું શરીર છૂટ્યા પછી કદાચ ખાડો ગાળીને ત્યાં દાટીને સમાધાન કરી અને ત્યાં કદાચ કાંઈ કરવી તો આપણામાં અજ્ઞાનીમાં કાંઈ ફરક નથી. વિશ્વના ફિલોસોફર સંતો કબીર અને રોહિદાસની તોલે કોઈ હજી નો આવે. કબીર જેવડો કોઈ જ્ઞાની પુરુષ નથી, અને રોહિદાસના ધ્યાન જેટલી હજી ઊંડાઈની કોઈની તાકાત નથી જ્યાં સુધી જઈ ક્યાં હોય. આજના ફિલોસોફર સંત ઓશો પણ બોલ્યા છે કે મેં बहुत से ज्ञान बहुत से ध्यान किया पर रैदास की जो ध्यान की गहराई है वो मैं माप नहीं सकता. એટલે એવા પણ પુરુષ બે મહાન જ્ઞાની ધ્યાની આવા પુરુષે એના સદગુરુ રામાનંદનું ક્યાંય સમાધિ ફૂલ સમાધિ નથી કરી, અને રામાનંદની એક સાખી કે શબ્દ નથી. અને કબીર અને રૈદાસની હારે સદગુરુ રામાનંદ અમર ઉભા છે કે નથી? એટલે સદગુરુ બાપા પાળિયો ન થાય. સદગુરુ છે ને એ તો આમ દીવો સલાંગ મારીને જેમ બીજા દીવામાં વ્યો જાય એમ એના શિષ્યના હૃદયમાં એનો જ્ઞાન વ્યું જાય. અને સેવકના હૃદયમાં સદગુરુ પ્રગટ થાય છે. સદગુરુ કોઈ તમારી આશ્રમમાં પ્રગટ નથી થતા, તમારા ઘરની દિવાલમાં પ્રગટ નથી થતા. કેમ કે એ તો 5 તત્વની પાર છે, એ સદગુરુ છે. પણ આપણું મન હજી માનતું નથી. જીવન બાપાને તો સંદેશામાં માની ગયું, આપણું હજી માનતું નથી. અને આપણે માની લીધું છે કે માની ગયું છે, માનતું નથી ને એવું માની લીધું છે કે માની ગયું છે. ઈ જેદી આપણને થઈ જાય છે ને તેથી ભીતરમાં ભ્રમણા તૂટી જાય છે. અને ઈ જેદી રવિને થઈ ગયું ને, ભાણ સાહેબની સમાધિ રવિએ નથી કરી હો, તમને કહી દઉં બાપુ. એટલે રવિ પછી બોલ્યા છે કે માપ થાપ કછું નહીં. મારો સદગુરુ એવો છે કે એનો માપ થાય એવો નથી. અને જેને સદગુરુ જોયો હોય ને આ મોબાઈલનો માપ ન કરી શકે. માપ થાપ કછું નહીં, નાહી તોલ કે અતોલા. એને તોલ માથે ચડાવીને તો એવો તોલે થાય એમ નથી. તો કોઈ એમ કે ને કે તો અતોલ છે એ શબ્દમાં જ આવે એવો નથી. માપ થાપ કછું નહીં, નાહી તોલ કે અતોલા. કહે રવિ રામ ગુરુ ભાણના પર